ચૂંટણી આવી નથી કે મનોરંજનના મેળા જામ્યા નથી સાહેબ. અત્યારે તો ગામડે ગામડે એવા લાઈવ શો ચાલી રહ્યા છે કે નેટફ્લિક્સ અને એમેઝોન વાળા પણ વિચારમાં પડી ગયા કે આટલું જોરદાર રિયલ કન્ટેન્ટ લાવવું ક્યાંથી. આણંદ પર નવા ગામમાં ભાજપની સભા હતી. વાતો તો વિકાસની થવાની હતી, પણ ત્યાં તો અચાનક થઈ ગઈ WWE ની લાઈવ ફાઇટ. નેતાજી હજી તો માઇક પર ભાઈઓ અને બહેનો કઈ અવાજ ઠીક કરે ત્યાં તો નીચે જનતા અને કાર્યકરો વચ્ચે ખુશીઓના વિમાન બનીને ઉડવા લાગે. સ્ટેજ પરથી શાંતિની અપીલ થતી રહી, નીચે અશાંતિના એવા દ્રશ્યો સર્જાયા કે જોનારા પણ દંગ રહી ગયા. અને કહેવાય લોકશાહીનો અસલી પાવર અને જનતાનો સુપરફાસ્ટ જવાબ. અત્યારે તો સોશિયલ મીડિયા પર આ વિડીયો એવો વાયરલ થયો છે કે લોકો પૂછી રહ્યા છે, આ ચૂંટણીનો પ્રચાર છે કે ઓલિમ્પિકની તૈયારી. ચૂંટણી તો આવશે અને જશે, ઉમેદવારો હારશે કે જીતશે, પણ આણંદ પરના નવગામની આ બગડાજટી ઇતિહાસના પાના પર અને સોશિયલ મીડિયાના મેમ્સમાં નોંધાઈ ગઈ છે. આ કિસ્સો એવા સત્તાધીશો અને અધિકારીઓ માટે લાલ બત્તી સમાન છે, જેઓ જનતાના પ્રશ્નોને હળવાશથી લે છે. યાદ રાખજો, જો તમે પ્રજાના કામના બદલે માત્ર કોમેડી પીરશો કે કાગળ પરના કિલ્લા બતાવશો તો પ્રજા તમારી સભાને સર્કસ બનાવતા વાર નહીં લગાડે. જનતા જનાર્દન પાસે હવે સોશિયલ મીડિયાનું એવું હથિયાર છે કે ગમે તેવા મોટા સુરક્ષા કવચને પણ વિંધી શકે છે. એટલે જ અત્યારે તો આ વિડીયો જોઈને એટલું જ કહેવાય, નેતાજી જરા સંભાળીને. આ વખતે જનતા જાગી છે અને ખુશીઓ તૈયાર છે.